એક અઠવાડિયું થઈ ગયું આ લગ્નને, પણ કામ જ પૂરા નથી થતા ને. હજી તો કેટલા કપડાં ધોવાનાય બાકી છે, હંકેલવાનાય બાકી છે ને પાછા ઇસ્ત્રી કરવાનાય બાકી છે. હું કરું? મમ્મી, મારે તમારી સાથે એક વાત કરવી છે. હા બોલ મનીષા, શું વાત કરવી? મમ્મી, કાલથી મારે ઓફિસ જોઈન કરવાની છે. જે મેં લગ્ન માટે રજા લીધી હતી ને એ પૂરી થઈ જાય છે. અરે પણ હજી તો લગ્નને અઠવાડિયું થયું છે, ત્યાં ત્યારે નોકરી જોઈન કરવાની છે. એક કામ કર, હજી થોડાક દિવસ વધારે રજા લઈ લે અને રજા લઈને થોડાક દિવસ ઘરે રહે, તો જ તે તને બધા રીતિ રિવાજ, ઘરના નિયમો એ બધી ખબર પડશે ને. અરે મમ્મી, તમને તો ખબર છે કે કંપનીની બધી સાઇનિંગ ઓથોરિટી મારી પાસે છે, અને જો હું કાલથી નહીં જાઉં તો બધા કામ અટકી પડશે, એટલે જવું તો પડશે જ તે. હા, આજકાલની છોકરીને પોતાનું ધાર્યું જ કરવું હોય છે. બસ મન પડે એ કરવાનું. ક્યારેક અમારું તો સાંભળો. અને સાંભળ, મેં તારા ફોનમાં જો એક લિસ્ટ મોકલ્યું છે, એ જોઈ લે. મમ્મી, આ ઘરના કામોના લિસ્ટ? હું કઈ સમજી નહીં. અને જો મનીષા, હવે તારે આ ઘરમાં જ રહેવાનું છે, એટલે સવારના કામ કયા કરવાના અને સાંજના કામ કયા કરવાના, એ બધાનું મેં તને લિસ્ટ મોકલ્યું છે. એ પ્રમાણે તારે કામ કરવાનું છે, જોઈ લે. સવારનો નાસ્તો, સવારના વાસણ, બપોરનું જમવાનું, બપોરના વાસણ, ટિફિન પેક, રાતનું જમવાનું, રાતના વાસણ. મમ્મી, એટલું બધું કામ મારાથી નહીં થાય. જો મનીષા, તારે નોકરી કરવી હોય ને તો આટલા કામ તો કરીને જવા જ પડશે તારે. અને તું તો ઓફિસે વઈ જા, પછી અહીંયા ઘરે મારે જ ધ્યાન રાખવાનું ને બધું. મમ્મી, આ બધા કામ પૂરા કરીને તે હજી કામ હશે? લે, તું તને એમ છે કે તું ઓફિસે વઈ જા પછી અહીંયા કાંઈ કામ જ ન હોય? તું વઈ જા પછી અમારે અહીંયા કેટલાય કામ હોય. ઝાડવાને પાણી પાવાનું, આ કપડાં સુકાઈ ગયા કે નહીં ધ્યાન રાખવાનું, લેવાના, હંકેલવાના, બીજું બધું કામ ન હોય. ઘરનું આડી વસ્તુ પડી હોય એ બધી હરખી ઠેકાણે મૂકવાની. તને તો ખાલી બહાર જવાની જ પડી છે. મમ્મી, હું બહાર જોબ કરવા જાઉં છું, ત્યાં કામ કરું છું, મજા કરવા નથી જતી. અને આમ થાય તે જે પૈસા આવશે એ આપણે ઘરમાં જ કામ આવશે ને. લે, તું આમ તારા પૈસાનો અમને ઘમંડ બતાવેશ? અરે મમ્મી, હું ખાલી એટલું કહું છું કે એટલું બધું કામ મારાથી નહીં થાય એમ. અને એક કામ કરીએ તો આપણે એક નોકરાણી રાખી દઈએ, અને એને જે પૈસા આપવાના હશે ને એ મારી સેલરીમાંથી હું આપી દઈશ. અને એ જ રીતે આપણી બધી પ્રોબ્લેમનું સોલ્યુશન છે. હજી હું જીવું છું અને ત્યાં તો તું બધા ઘરના ફેંસલા લેવા માંડી. અને તને હું એમ છે કે અમે નોકરાણી ન રાખીએ કે અમે એને પૈસા નથી આપી શકતા? મમ્મી, હું આ નોકરી ન છોડી શકું. અને તમે જ તે લગ્ન પહેલા મને કીધું હતું કે તું નોકરી કરજે એમ, તો અત્યારે શું કામ ને ના પાડો છો? એમ લાગે છે કે અમે નોકરના હાથનું બનાવેલું જમશું? એવું નહીં હાલે. અને એક કામ કર, તું નોકરી મૂકી દે અને આ ઘર સંભાળી લે. લે, હું કાંઈ વહુ હોય તો અમારે નોકરના હાથનું જમવાનું છે? મમ્મી, આ બધા નિયમ તો આપણે જ બનાવ્યા હોય ને, તો આપણી અનુકૂળતા પ્રમાણે આપણે બદલાવી શકીએ છીએ. અને એક નોકરાણી રાખવામાં શું થઈ ગયું? આ ઘરમાં જો તારે રહેવું હોય ને તો ઘરના જે નિયમ છે ને એ પ્રમાણે તારે રહેવું પડશે. મમ્મી, મેં અહીંયા સુધી પહોંચવા માટે બહુ મહેનત કરી છે, એટલે હું આવી રીતના નોકરી તો નહીં જ છોડી શકું. લે, આવી મોટી નિયમ બદલવા વાળી. હજી તો એક અઠવાડિયું થયું છે લગ્નને, ત્યાં તો તારે ઘરના નિયમ બદલવા છે બધા? તારે ઘરના કામ ન કરવા હોય ને તો નોકરી છોડી દે. મમ્મી, મને માફ કરજો, પણ હું આ જોબ તો નહીં જ છોડી શકું, કેમ કે મેં આના માટે બહુ મહેનત કરી છે. અને તમે જ કહો કે તમે તમારા છોકરાને કહી શકો કે તમે નોકરી છોડી દે અને ઘરનું કામ કરે? તમે કરાવશો ઘરના કામ એની પાસે? અરે ઈ શું કામ ને નોકરી છોડે? ઈ તો છોકરો છે અને એને થોડા ઘરના કામ કરવાના હોય છે? મમ્મી, આવા જ તે વિચારથી બધાના ઘર બરબાદ થાય છે. અને દોષ વહુ ઉપર આવે કે વહુએ તે મા બાપથી છોકરાને અલગ કરી નાખ્યો ને એના વશમાં રાખે છે ને, પણ જાણે પેલા એનો શ્રવણ કુમાર હોય ને એવી રીતના વાત કરે. મમ્મી, વહુમાં કમી કાઢવા કરતા પેલા તમારા વિચારોમાં કમી કાઢવી જોઈએ, કેમ કે વહુનામાં કમી ન હોય, તમારા જેવા જે સાસુ હોય ને એના વિચારોમાં હોય છે. તમારે તમારા વિચારો બદલવા જોઈએ. અને છે ને નોકરીની વાત હોય ને તો નોકરી તો હું કોઈ પણ હાલતમાં હું નહીં છોડું. અને ઘરની વાત હોય તો હું છે ને એક નોકરાણી રાખી દઈશ. જો હું નોકરાણી રાખું ને એમાંય તમને વાંધો હોય તો કંપની મને મકાન આપે જ છે, અમે ત્યાં રહેવા વયા જશું.